આજે આપણે ધોરણ 8નું ચેપ્ટર નંબર 16 પ્રકાશ વિશે ભણવાનું છે. તો ચાલો આપણે આપણા ચેપ્ટરની શરૂઆત કરીએ. હવે દુનિયાને આપણે મુખ્યત્વે આપણી ઇન્દ્રિયોથી ઓળખીએ છીએ. ઇન્દ્રિયોમાં દ્રષ્ટિ એ સૌથી મહત્ત્વપૂર્ણ ઇન્દ્રિય છે. તેની મદદથી આપણે પર્વતો, નદીઓ, વૃક્ષો, છોડ, ખુરશીઓ, મનુષ્ય અને આપણી આસપાસની બીજી ઘણી બધી વસ્તુઓ જોઈ શકીએ છીએ. આપણી વાદળો, મેઘધનુષ્ય અને આકાશમાં ઉડતા પક્ષીઓ પણ જોઈ શકીએ છીએ. રાત્રિના સમયે આપણે ચંદ્ર અને તારાઓ જોઈ શકીએ છીએ. તમે આ પાના ઉપર છાપાયેલા શબ્દ અને વાક્ય જોવા સક્ષમ છો. હવે આપણે દુનિયાને છે મુખ્યત્વે આપણી ઇન્દ્રિયોના આધારે ઓળખીએ છીએ. તો એમાં દ્રષ્ટિ સૌથી મહત્ત્વપૂર્ણ ઇન્દ્રિય છે કે જેના મદદથી આપણે જોઈ શકીએ છીએ. તો નવો ટૉપિક છે 16.1 વસ્તુઓ શાના લીધે દૃશ્યમાન છે. હવે આપણે ક્યારે વિચાર્યું કે આપણે વિવિધ વસ્તુઓને કેવી રીતે જોઈ શકીએ છીએ? આપણે કહી શકીએ કે આપણે વસ્તુઓને આંખોથી જોઈ શકીએ છીએ, પરંતુ શું તમે અંધારામાં કોઈ વસ્તુને જોઈ શકો છો? તેનો અર્થ એ થાય કે માત્ર આંખો દ્વારા કોઈ વસ્તુ જોઈ શકાતી નથી. જ્યારે પર્વતમાંથી આવતો પ્રકાશ આપણી આંખમાં પ્રવેશે ત્યારે આપણે વસ્તુને જોઈ શકીએ છીએ. આ પ્રકાશ વસ્તુઓ દ્વારા પરાવર્તિત થયેલો હોય અથવા તેમાંથી ઉત્સર્જિત થયેલો હોય છે. હવે એમ કહે છે કે એમણે આપણે કોઈ પણ વસ્તુઓને જોઈ શકતા નથી. વસ્તુને જોવા માટે એ વસ્તુ પરથી આવતો પ્રકાશ આપણી આંખમાં પ્રવેશે છે તો જ આપણે એ વસ્તુને જોઈ શકીએ છીએ. એટલે કે પ્રકાશ એ વસ્તુઓ દ્વારા પરાવર્તિત થયેલો હોય અથવા તો ઉત્સર્જિત થયેલો હોય તો જ આપણે વસ્તુને જોઈ શકીએ છીએ. હવે આપણે ધોરણ 7માં શીખ્યા કે પોલિશ એટલે કે ચકચકિત કરેલી તકતી કે સપાટી એક અરીસાની જેમ વર્તે છે. અરીસો તેના પર આપાત થતાં પ્રકાશની દિશા બદલે છે. તો આપણે કહી શકીએ કે સપાટી પર આપાત થતો પ્રકાશ કઈ દિશામાં પરાવર્તન પામશે એ આપણને ખબર નથી. તો પ્રકાશ કેવી રીતે પરાવર્તન પામે છે એના નિયમો વિશે આપણે ભણવાનું છે. એટલે કે પરાવર્તનના નિયમો એ ભણીએ એ પહેલાં આપણે પ્રવૃત્તિ 16.1 કરવાની છે. પ્રવૃત્તિ 16.1 એક સફેદ કાગળનો ટુકડો ડ્રોઈંગ બોર્ડ કે ટેબલ પર લગાવો. એક કાંસકો લો અને તેના મધ્ય ભાગ સિવાયના બધા દાંતા બંધ કરો. આ હેતુ માટે તમે કાળા કાગળની એક પટ્ટી પણ લઈ શકો છો. હવે કાંસકાને કાગળ સાથે લંબરૂપે રહે તેમ પકડવાનો છે અને એક બાજુથી દાંતામાંથી ટોર્ચ પર પ્રકાશ ફેંકવાનો છે. ટોર્ચ અને કાંસકાને એવી રીતે ગોઠવવાનો કે જેથી કાંસકાની બીજી બાજુ કાગળ પર તમે પ્રકાશનું કિરણ જોઈ શકો. જેવી રીતે આકૃતિમાં અહીં દર્શાવે ને એ રીતે. અને ટોર્ચ અને કાંસકાને સ્થિર રાખવાનો છે અને પ્રકાશના કિરણના પથમાં એક સમતલ અરીસાની પટ્ટી મૂકવાની છે અને શું થાય એનું આપણે અવલોકન કરવાનું છે. ગોઠવણી કેવી રીતે કરવાની છે એ અહીં આપણને આપેલું છે. તો હવે આ પ્રયોગ કરીશું તો આપણને એ ખબર પડશે કે કાગળ પર અરીસાથી પરાવર્તિત થયેલું કિરણ આપણને જોવા મળે છે અને સમતલ અરીસા વડે પ્રકાશના કિરણનું પરાવર્તન થાય છે. હવે અહીં કહે છે કે અરીસા પર અથડાયા એટલે કે આપાત થયા પછી પ્રકાશનું કિરણ અન્ય દિશામાં પરાવર્તિત થાય છે. પ્રકાશનું જે કિરણ કોઈપણ સપાટી પર અથડાય છે તેને આપાત કિરણ કહે છે. જે કિરણ સપાટી પરથી પરાવર્તન પામીને પાછું આવે છે તેને પરાવર્તિત કિરણ કહે છે. એટલે કે સપાટી સાથે અથડાય તો એને આપાત, અને અથડાય અને પાછું આવે તો તેને પરાવર્તિત કિરણ છે એ આપણે કહી શકીએ છીએ. હવે આગળ જોઈએ તો કહે છે કે પ્રકાશનું કિરણ એ એક આદર્શ રૂપ છે. વાસ્તવમાં આપણી પાસે પ્રકાશનો સાંકડો કિરણપુંજ બિંબ હોય છે
જે કેટલાક અલગ અલગ કિરણનો બનેલો હોય છે. સરળતા ખાતર આપણે પ્રકાશના સાંકડા કિરણપુંજ માટે કિરણ શબ્દનો આપણે અહીં ઉપયોગ લઈએ છીએ. હવે આગળ જોઈએ તો કહે છે કે આપણા મિત્રની મદદથી કાગળ પર સમતલ અરીસાનું સ્થાન, આપાત કિરણ અને પરાવર્તિત કિરણ દર્શાવતી રેખા આપણે દોરીએ. અરીસા અને કાંસકાને દૂર કરી લેવાનો છે અને જે બિંદુએ આપાત કિરણ અરીસા સાથે અથડાય ત્યાં અરીસો દર્શાવતી રેખા સાથે 90નો ખૂણો બનાવતું હોય ને એવી રેખા દોરવાની છે, જેવી રીતે આકૃતિમાં દર્શાવીને એ રીતે. અને પછી શું કરવાનું તો કે રેખાએ પરાવર્તક સપાટીને તે બિંદુ પાસે દોરેલો લંબ કહેવાય છે. એટલે કે રેખાએ જ્યાં 90નો ખૂણો બનાવીને તેને પરાવર્તક સપાટીએ તે બિંદુ પાસે દોરેલો આપણે લંબ કહી શકીએ છીએ. લંબ અને આપાત કિરણ વચ્ચેના કોણને આપાત કોણ આપણે કહી શકીએ છીએ. અને આપાત કોણને આપણે I વડે દર્શાવેલો છે, તથા લંબ અને પરાવર્તિત કિરણ જે છે એની વચ્ચે જે ખૂણો બને છે તેને પરાવર્તક કોણ તરીકે આપણે ઓળખીએ છીએ, જેને R વડે દર્શાવેલો છે. અને આપાત કોણ અને પરાવર્તન કોણને માપવાનું છે અને આપાત કોણ બદલીને અનેક વખત છે આ પ્રવૃત્તિનું પુનરાવર્તન કરવાનું છે. અને શું મળે છે એ અહીં આપણે કોષ્ટકમાં લખવાનું છે. તો આ પ્રયોગ છે એ આપણે જ્યારે પ્રયોગ પોથીમાં કરશું ત્યારે આ કોષ્ટક પૂર્ણ કરવાનું રહેશે. એ સિવાય આપણે જોઈએ તો આપાત કોણ અને પરાવર્તન કોણ વચ્ચે કોઈ સંબંધ છે એ જોઈ શકો. શું તેઓ લગભગ સમાન છે? જો પ્રયોગ ચોકસાઈપૂર્વક કરવામાં આવે તો ખબર પડશે કે આપાત કોણ અને પરાવર્તન કોણ હંમેશા સમાન હોવા જોઈએ. એટલે કે આપાત કોણ છે 90 ડિગ્રીના ખૂણે કરીએ તો પરાવર્તન કોણ પણ 90 ડિગ્રીના ખૂણે જ મળે છે. 20 ડિગ્રીના કોણે આપાત કિરણ કરીએ પસાર તો પરાવર્તન કિરણ છે એનો કોણ પણ 20 ડિગ્રી જ મળશે. તો આ કોષ્ટક છે એ આપણે જાતે આપણી હાથે ઘરે લખી શકીએ છીએ. તો હોમવર્કમાં એકવાર ટ્રાય કરવાની છે આ કોષ્ટક પૂર્ણ કરવાની. અને પરાવર્તનનો નિયમ પણ આપણે કહી શકીએ છીએ. અને પરાવર્તનની અન્ય પ્રવૃત્તિ છે એ કરવા માટે આપણે પ્રવૃત્તિ 16.2 જોઈએ. તો 16.2માં શું કરવા કહે છે તો કે 16.1 પ્રવૃત્તિ જે છે એને ફરી વખત કરવાનું છે. આ વખતે આપણે કડક કાગળ અથવા તો ચાર્ટ પેપરનો ઉપયોગ કરવાનો છે અને કાગળના ટુકડાને ટેબલની ધારથી થોડો બહાર આવે એ રીતે મૂકવાનો છે. પછી તો શું કરવાનું તો કે શીટના બહાર નીકળેલા ભાગને વચ્ચેથી કાપી અને પરાવર્તિત કિરણ છે એને જોવાનું છે અને ધ્યાનથી જોવાનું કે કાગળ બહાર નીકળેલો ભાગ પર કંઈ દેખાય છે કે નહીં. અને ફરી છે એક બહાર નીકળેલો ભાગ છે એને વાળી અને પરાવર્તિત કિરણ દેખાય છે કે નહીં એ જોવાનું છે. હજુ પણ તમે પરાવર્તિત કોણ જોઈ શકો છો કે નહીં એ ચેક કરવાનું. અને ફરીથી કાગળ છે એને મૂળ સ્થિતિમાં લઈ આવી અને ફરી પાછી જે પ્રવૃત્તિ કરી એને પુનરાવર્તિત કરવાની અને પરાવર્તિત કિરણને જોવાનું છે. આ 3 પ્રવૃત્તિ બાદ આપણે શું અનુમાન કરી શકીએ છીએ એ અહીં કહેવાનું છે. તો આપણે મુખ્યત્વે છે જ્યારે આ પ્રવૃત્તિ કરીએ તો એ પ્રવૃત્તિ કરતાં શું અવલોકન થાય એ અહીં આપણને આકૃતિમાં દર્શાવેલું છે. અને આગળ જોઈએ તો જ્યારે સમગ્ર કાગળ એક ટેબલ પર ફેલાય છે ત્યારે તે એક સમતલને રજૂ કરે છે. એટલે કે આપાત કિરણ, આપાત બિંદુએ દોરેલો લંબ અને પરાવર્તિત કિરણ આ બધા એક જ સમતલમાં હોય છે. અને જ્યારે કાગળને આપણે વારીએ ને ત્યારે શું થાય તો કે આપાત કિરણ અને લંબ જેમાં રહેલા છે એ સમતલ કરતાં અલગ સમતલ બનાવીએ છીએ. એટલે શું થાય તો અહીં આપણને પરાવર્તિત કિરણ દેખાતું નથી. તો એ શું સૂચવે એ એવું સૂચવે છે કે આપાત કિરણ, આપાત બિંદુએ સપાટીને દોરેલો લંબ અને પરાવર્તિત કિરણ ત્રણે એક જ સમતલમાં હોય છે. આ પરાવર્તનનો બીજો નિયમ છે. પહેલો નિયમ શું છે તો આપાત કોણ અને પરાવર્તન કોણ હંમેશા
સમાન જ હોય. બીજો નિયમ, આપાત કિરણ આપાત બિંદુએ સપાટીને દોરેલો લંબ અને પરાવર્તિત કિરણ ત્રણેય એક જ સમતલમાં હોય છે. હવે ટોર્ચ છે એના પ્રકાશના ઉદ્ગમ તરીકે લેવાને બદલે સૂર્યને પ્રકાશના ઉદ્ગમ તરીકે લઈએ અને આપણે છે ફરીથી આ પ્રવૃત્તિ કરીએ તો શું જોવા મળે, તો એ આપણે છે આ પ્રવૃત્તિના પુનરાવર્તન પરથી ખબર પડે. અને આ પ્રવૃત્તિઓને કિરણ વર્ણરેખા ઉપકરણનો ઉપયોગ કરીને પણ કરી શકાય છે. આ ઉપકરણ NCERT દ્વારા તૈયાર કરેલી કીટમાં ઉપલબ્ધ છે. એટલે આ પ્રયોગ છે આપણે વર્ણરેખાના ઉપકરણનો ઉપયોગ કરી અને પણ કરી શકીએ છીએ એવું કહે છે. હવે બુજોને છે એ યાદ કરે છે કે ધોરણ 7માં સમતલ અરીસા વડે રચાતા વસ્તુના પ્રતિબિંબ વિશે થોડા ગુણધર્મો તે ભણ્યો હતો. એ યાદ કરાવવા પહેલીને પૂછ્યું. હવે એમ પૂછે છે, શું પ્રતિબિંબ સીધું છે કે ઉલટું? પછી તે વસ્તુના કદ જેટલું છે કે નહીં? અરીસા આગળ જેટલા અંતરે વસ્તુ હતી તેટલા જ અંતરે અરીસાની પાછળ પ્રતિબિંબ દેખાતું હતું? શું પ્રતિબિંબને પડદા પર મેળવી શકાતું હતું કે નહીં? તો આ દરેક પ્રશ્ન છે એ ધોરણ 7માં આપણે ભણ્યા છીએ અને એના વિશે વધારે સમજવા આપણે પ્રવૃત્તિ 13.6 છે એ કરવાની છે. તો 13.6 પ્રવૃત્તિમાં છે શું કહે છે, તો કે સમતલ અરીસા PQની સામે પ્રકાશનું એક ઉદ્ગમ O મૂકવાનું છે અને બે કિરણો OA અને OC તેને આપાત થાય. શું પરાવર્તિત કિરણની દિશા શોધી શકો છો? હા, આપણને ખબર છે પરાવર્તિત કિરણની દિશા આપણે શોધી શકીએ છીએ. કેવી રીતે? તો આગળ જોઈએ તો કે સમતલ અરીસા PQની આપાત જે સપાટી પર બિંદુ A અને C પાસે લંબ દોરવાનો છે અને પછી બિંદુઓ A અને C સાથે પરાવર્તિત કિરણ દોરવાનો છે. પહેલાં આપાત કિરણ દોરવાનો, પછી પરાવર્તિત કિરણ અને વચ્ચે જે લંબ છે એ દોરવાનો છે. આ કિરણો આપણે કેવી રીતે દોરશું? તો AB અને CDને અનુક્રમે પરાવર્તિત કિરણ આપણે કહીએ અને આગળની દિશામાં એને લંબાવવાનું છે. શું તેઓ એકબીજાને મળે છે? તો મળે છે કે નહીં? તો B અને D છે એ બંને એકબીજાને મળશે કે નહીં એ જોવા આપણે હમણાં આકૃતિ જોઈએ કે કેવી રીતે થાય છે. જો હા તો તે બિંદુ પર I અંકિત કરવાનું. હા, બંને મળે જ છે એટલે ત્યાં બિંદુ I અંકિત કરી અને પ્રતિબિંબ દર્શાવી શકીએ છીએ આપણે. અને શું પરાવર્તિત કિરણો E પર રહેલા કોઈ અવલોકન કરતાની આંખના બિંદુ Iમાંથી આવતા હોય એવો ભાસ થાય છે કે નહીં? તો અહીં આકૃતિ આપણને દર્શાવેલી છે કે B અને D છે એ આપણે I પાસે જોઈ શકીએ અને જે અવલોકન કરતા છે ત્યાં રચાતું એવું ભાસ થાય કે નહીં? તો E બરાબર આંખ આપેલી છે તો ત્યાં ભાસ થતું આપણે જોઈ શકીએ છીએ. હવે પરાવર્તિત કિરણો વાસ્તવમાં I પર મળતા નથી પણ આપણને એવું લાગે છે. આભાસ થાય કે I પાસે મળે છે. હવે આગળ જોઈએ તો આપણે કહી શકીએ કે વસ્તુઓનું આભાસી પ્રતિબિંબ I પર રચાય છે, જે આપણે ધોરણ 7માં શીખી ગયા છીએ. અને આ પ્રકારના પ્રતિબિંબને પડદા પર મેળવવું શક્ય નથી. તો આ પરથી આપણે એટલું કહી શકીએ કે સમતલ અરીસામાં વસ્તુનું પ્રતિબિંબ અરીસાની પાછળ રચાતું હોય તેવો આપણને આભાસ થાય છે, પણ વાસ્તવમાં આવું હોતું નથી. હવે આપણે યાદ કરીએ કે અરીસા દ્વારા રચાતા પ્રતિબિંબમાં વસ્તુનો ડાબો ભાગ જમણી બાજુ અને જમણો ભાગ ડાબી બાજુ દેખાય છે. આ ઘટનાને પાર્શ્વવૃત્તક્રમ કહે છે. તો અદલાબદલી થયેલી જોવા મળે છે. આ ઘટનાને પાર્શ્વવૃત્તક્રમ તરીકે આપણે ઓળખીએ છીએ. હવે આગળ છે એ ભણીએ તો નિયમિત અને અનિયમિત પરાવર્તન આપેલું છે. તો નિયમિત અને અનિયમિત પરાવર્તન ભણતા પહેલાં આપણે પ્રવૃત્તિ 16.4 છે એ કરવાની છે. તો અહીં શું કરવાનું? તો આકૃતિ છે 16.6 આપણે જોઈ ગયા આગળ, એમાં જેવી રીતે દર્શાવેલું છે એ પ્રમાણે અનિયમિત સપાટી પર
સમાંતર કિરણો આપાત થાય છે અને આપણે યાદ કરીએ તો પરાવર્તનના નિયમો સપાટી પરના દરેક બિંદુ માટે માન્ય રહેલા છે. વિવિધ બિંદુઓ પર પરાવર્તિત કિરણો રચવા આ નિયમોનો ઉપયોગ કરવાનો છે. શું પરાવર્તિત કિરણો એકબીજાને સમાંતર છે કે નથી એ ચેક કરવાનું છે. અને તમે જોઈ શકો કે જુદી જુદી દિશાઓમાં પરાવર્તિત થાય છે કે નહીં એ માટે આપણે આકૃતિ જોઈએ તો અનિયમિત સપાટી છે એના ઉપર આપાત કિરણો છે એ સમાંતર થાય છે અને જ્યારે પરાવર્તન થાય છે તો એ અલગ અલગ દિશામાં પરાવર્તિત થતાં આપણે જોઈ શકીએ છીએ. હવે જ્યારે બધા સમાંતર કિરણો ખરબચડી કે અનિયમિત સપાટી પરથી પરાવર્તિત થયા પછી સમાંતર હોતા નથી તો આવા પરાવર્તનને વિખેરાયેલું કે અનિયમિત પરાવર્તન કહી શકીએ છીએ. એટલે કે જ્યારે પરાવર્તન પામે ત્યારે એકબીજાને સમાંતર હોતા નથી, અલગ અલગ દિશાએ જોવા મળે છે. હવે વિખેરાયેલું પરાવર્તન એ પરાવર્તનના નિયમોની નિષ્ફળતાને કારણે નથી કે કાર્ડબોર્ડ જેવી પરાવર્તક સપાટીની અનિયમિતતાને કારણે હોય છે. એટલે કે છે એ પરાવર્તનના નિયમોમાં આવતું નથી એવું નથી, પણ એ એની સપાટીના લીધે છે. કારણ કે આપણે ખરબચડી સપાટી પર સમાંતર કિરણોને આપાત કર્યા એના લીધે પરાવર્તન કિરણો છે એ અસ્તવ્યસ્ત જોવા મળે છે. હવે બીજી બાજુ છે અરીસા જેવી કોઈ લીસી સપાટી દ્વારા પરાવર્તન થાય તો એ નિયમિત પરાવર્તન કહી શકાય, જે આપણે આકૃતિ 16.8માં જોઈ શકીએ છીએ. અને જ્યારે પરાવર્તન વડે પ્રતિબિંબ છે એ રચાતું આપણે જોઈ શકીએ છીએ. તો હવે આગળ જોઈએ તો કે શું આપણે બધી વસ્તુ છે એને પરાવર્તિત પ્રકાશના કારણે જ જોઈ શકીએ છીએ? તો એનો જવાબ છે કે તમારી આસપાસ લગભગ બધી વસ્તુઓ તમને પરાવર્તિત પ્રકાશના કારણે દેખી શકો છો અથવા જોઈ શકો છો. દાખલા તરીકે ચંદ્ર એ સૂર્યમાંથી પ્રાપ્ત પ્રકાશને પરાવર્તિત કરે છે એટલે આપણે ચંદ્રને જોઈ શકીએ છીએ. જે વસ્તુઓ બીજી વસ્તુઓના પ્રકાશમાં ચમકે છે તેને પરપ્રકાશિત વસ્તુ આપણે કહેતા, એ આગળ આપણે ભણી ગયા છીએ. આવી અન્ય વસ્તુઓના નામ આપણે આપી શકીએ છીએ. થોડી એવી વસ્તુઓ કે જે સ્વયં પ્રકાશ ઉત્સર્જિત કરે છે, જેમ કે સૂર્ય, આગ, મીણબત્તીની જ્યોત અને વિદ્યુત બલ્બ, તેમનો પ્રકાશ આપણી આંખ ઉપર પડે છે, જેના લીધે વસ્તુઓ પોતાનો પ્રકાશ ઉત્સર્જિત કરે છે તેને સ્વયં પ્રકાશિત કહી શકીએ છીએ. એટલે કે આવી વસ્તુઓ પરથી પ્રકાશ છે એ આપણી આંખ અથવા તો અન્ય વસ્તુ પર પડે છે એટલે આપણે બીજી વસ્તુઓને જોઈ શકીએ છીએ. અહીં છે આપણે ભાગ 1 ચેપ્ટરનો પૂરો કરીએ. અહીં આપણને નિયમિત અને અનિયમિત પરાવર્તન જે આપેલું છે આપણે હોમવર્કમાં 2 વાર લખવાનું છે અને એ સિવાય આ ચેપ્ટરના સ્વાધ્યાયના જે પ્રશ્નો છે એનું PDF આપી દેવામાં આવશે. PDFમાંથી જોઈ આપણે દરેક પ્રશ્નના જવાબ છે એ લખવાના રહેશે પાકી બુકમાં.